સૌથી પહેલાં આપણું પેનિટ્રેશન ઇક્વિપમેન્ટ છે. બિટ્યુમિન પેનિટ્રેશન ઇક્વિપમેન્ટ એના માટે ટેમ્પરેચર બહુ જ કન્સિસ્ટન્ટ હોવું જરૂરી છે, જેના માટે આપણી કંપનીએ એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બાથ પણ લીધેલું છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બાથનું કામ એ છે કે એ જે 25 ડિગ્રી ટેમ્પરેચર આપણને મેન્ટેન કરવાનું હોય છે એ કોન્સ્ટન્ટલી મેન્ટેન કરશે, જેથી બિટ્યુમિન પેનિટ્રેશન જે છે એ આપણને એક્યુરેટ મળશે. સાથે સાથે આ ઇક્વિપમેન્ટમાં એક એડવાન્સ એ બી છે કે આપણી પાસે એક મેગ્નિફાઇંગ ગ્લાસ પણ આવેલો છે, જે ડાયરેક્ટ ડામરની સપાટી ઉપર નીડલ ટચ થાય છે કે નહીં એક્ઝેક્ટ જોવા માટે આપણને કામ લાગે છે. અને દર 5 સેકન્ડે આ ઓટોમેટિક કટ ઓફ થઈ જાય છે. સાથે સાથે આપણી પાસે ડિજિટલ સ્ક્રીન પણ છે, જે ડિજિટલ સ્ક્રીનમાં આપણને એરર ફ્રી દર્શાવવામાં આવે છે રિઝલ્ટ. અને સાથે સાથે આપણે જ્યારે રીટેસ્ટ કરવાના થાય છે તો રીટેસ્ટમાં પણ આપણને મેક્સિમમ નિયર બાય રિઝલ્ટ આપણને મળી શકે છે.